નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિક યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી 2024 હોય કે ટેટ 1 ભરતી ધોરણ એટલે 12 વાર્ટિકા લઈને 5 સંભવિત મેરિટ ટેટ 1 પાસ માટે સારા સમાચાર કહી શકાય। જો મિત્રો તમારે આટલા માર્ક્સ હશે ધોરણ 1 થી 5માં તો તમારું સંભવિત મેરિટ આટલું બનતું હશે તો તમારો ચાન્સ લાગશે। તો મિત્રો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ। તે પહેલાં વોટ્સઅપ ચેનલ બનાવી છે, તમે જોઈ શકો છો। વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવું છે, જોઈન થઈ જાઓ। તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળશે। તમને જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક અને સ્કૂલમાં ભરતી હોય તો પણ તમને જાણ કરવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો તમને કહ્યું તેમ મિત્રો ટેટ 1 મતલબ કે ધોરણ 1 થી 5 બાલવાટિકા લઈને 5 સુધીમાં જે પણ શિક્ષક બનવા માગતા જે ટેટ 1 પાસ થયેલા ઉમેદવારો માટે આ વિડીયો ઉપયોગી બનશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો તમે જાણો છો તેમ ટેટ 1 ભરતી 2024માં ધોરણ બાલવાટિકા ધોરણ 5 એટલે મિત્રો બાલવાટિકા લઈને ધોરણ 5 સુધીમાં 5000 જગ્યાઓ ભરતી 2024 આવવાની છે। 1/12/2024 જાહેરાતની સંભવિત તારીખ છે। તમને ખ્યાલ છે મિત્રો 1/12 સંભવિત તારીખ છે। તમારે કેટલા માર્ક્સ હશે તો તમારા નંબર લાગશે, તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે। તો એન્ડ સુધી બનાવજો। સૌ પ્રથમ મિત્રો ધોરણ 1 થી 5માં કરેલ ભરતી ટેટ 1 તમને ખ્યાલ છે તેમ 2013-14માં 1800, 2014-15 2000, 2015-16માં 688, 2017માં 1300, 2022માં 767 પ્લસ 1000, આમ ટોટલ મળીને મિત્રો 1767 હતી। આમ મિત્રો 4554 કુલ ભરતી આજ સુધી થયેલી છે 2013થી માંડીને 2022 સુધીમાં। હવે આપણે વાત કરીએ ટેટ 1 રિઝલ્ટ, એ પણ જોઈ શકો છો મિત્રો ટેટ 1નો કેટલું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો મિત્રો। ગુજરાતી વિષય, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી અને રજિસ્ટ્રેશન તમે જોઈ શકો છો કે જે માર્ક્સ પણ જોઈ શકો છો કેટલા ક્વોલિફાઈડ થયા છે મિત્રો 2797 ઉમેદવાર ક્વોલિફાઈડ થયા છે ગુજરાતી મીડિયમમાં। જોઈશું નોટ 80,000 જેટલા નોટ ક્વોલિફાઈડ થયા છે। તો મિત્રો આના પર એટલું સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે મેરિટ ઓછું જવાનું સંભાવના છે। ચલો મિત્રો ઓછું મેરિટ જશે। ઇંગ્લિશ મીડિયમમાં જોઈ શકો છો મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં ફક્ત મિત્રો 37 લોકો પાસ થયા છે। હિન્દી મીડિયમ 35 ટોટલ મિત્રો ગુજરાતી હિન્દી ને ઓલ મીડિયમ જોતા મિત્રો જોઈ શકો છો 2769 ઉમેદવારો પાસ થયેલા જોવા મળી રહ્યા છે ટેટ 1માં। પરિણામ 2023ના રિઝલ્ટ અનુસંધાન આપણે જોઈ રહ્યા છીએ। તો મિત્રો એટલું સ્પષ્ટ થાય છે કે ઓછું મેરિટ સંભાવના છે। ત્યારબાદ તમે જોઈ શકો છો છઠ્ઠો તબક્કો છે, તેમાં તમે જોઈ શકો છો સામાન્ય પ્રવાહમાં મિત્રો 74, ત્યારબાદ અનુસૂચિત જનજાતિમાં 69, આમ મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં 66 છે। ત્યારબાદ અનુસૂચિત જનજાતિમાં 64.27, આ મિત્રો તમે એ પણ જોઈ શકો છો ગુજરાતી માધ્યમ હોય, ગુજરાતી વિષય હોય કે હિન્દી વિષય હોય કે અંગ્રેજી હોય કે વિજ્ઞાન પ્રવાહ તમામ વિષય જોઈ શકો છો। વિજ્ઞાન પ્રવાહ મિત્રો 78 જેવું જોવા મળી રહ્યું છે। આ છઠ્ઠો તબક્કો છે। તો મિત્રો આપણે આના પર એટલો સ્પષ્ટ કરી શકાય છઠ્ઠો તબક્કો હોય કે પછી ટેટ 1 2023નું રિઝલ્ટ હોય કે તેની આજ સુધી જે લેવાયેલી જે એક્ઝામ ટેટ 1નું કેટલી ભરતી છે તેના પર સ્પષ્ટ રીતે એટલું જાણી શકીએ છીએ કેટલું અટક છે। તમે જોઈ શકો ધોરણ 1 થી 5 ભરતી 2024 ફોર્મ ભરેલા કુલ ફોર્મ મિત્રો 2022નું છે। તમે જોઈ શકો છો 2022માં મિત્રો આ તમે 4727 જે જોઈ શકો છો તમે 4727 ફોર્મ ભરેલા હતા। ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈએ કે કેટલું મેરિટ અટકશે આપણા અનુસંધાને। તો જોઈ શકો ટેટ 1 ભરતી 2024માં બાલવાટિકા ધોરણ 5 સુધીમાં સંભવિત મેરિટ તમે આટલું થતું છે તો તમારો ચાન્સ લાગશે। ત્યારબાદ પ્રવાહ છે મિત્રો જોઈ શકો જનરલ, EWS, OBC, STમાં વિજ્ઞાન પ્રવાહ 63 મિત્રો રહી શકે છે, EWSમાં 62, OBCમાં 60, SCમાં 58, STમાં મિત્રો 53 રહી શકે છે। સામે મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં તમે જોઈ શકો છો આપણે વિજ્ઞાન પ્રવાહની વાત છે અહીંયા। ત્યારબાદ સામાન્ય પ્રવાહમાં તમે જોઈ શકો છો મિત્રો સામાન્ય પ્રવાહમાં 65 જનરલ, EW 64, OBC 63, 60 SC અને 58 છે મિત્રો, જેમાં 58 છે STમાં। આ વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનો આપણે જોઈ રહ્યા છીએ। તો મિત્રો આ ત્યારથી મહત્વની અપડેટ, આવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। આવી નવી માહિતી અમને મળતી રહેશે।